ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના દહેગામ રખિયાલ હાઈવે રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। વારંવાર અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો દહેગામ રખિયાલ હાઈવે રોડ પર આજે સવારના સમયે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અંતર્ગત જાણવાજોગ માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો બંને દહેગામથી રખિયાલ તરફ આવી રહ્યા હતા અને ત્યારે રખિયાલ નાકોડા ઇન્ડસ્ટ્રીઝ નજીક અચાનક જ બાઇક સવારે બાઇક પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો અને આ અંતર્ગત દહેગામ તરફથી આવી રહેલ ટ્રક તેમજ દહેગામથી આવી રહેલ બાઇક ટકરાતા અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી, જેમાં રખિયાલના રહેવાસી ભૂપતસિંહ ગુલાબસિંહ ઝાલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું। રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ રખિયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે સ્પષ્ટપણે દેખાય છે કે આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવારનું મોત નીપજ્યું છે। આ અંતર્ગત ટ્રાફિક પણ ઘટના સ્થળે જોવા મળી હતી, ત્યારે પોલીસ કાફલો પણ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિકને દૂર કરવામાં આવ્યો હતો। આ અંગે વધુ તપાસ હાથ ધરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।